સાગબારાના જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને પોલીસ સામને સામને શાબ્દિક બોલાચાલીથી માહોલ ગરમાયો। ઉમરપાડા સાગબારા સરહદે આદિવાસી ખેડૂતોના સમર્થનમાં પહોંચેલા સાંસદે પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। સાગબારા તાલુકાના જંગલ જમીન મુદ્દે ઉમરપાડા અને સાગબારા તાલુકાની સરહદે આવેલા 3 રસ્તા નજીક રવિવારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। આદિવાસી ખેડૂતોના સમર્થનમાં પહોંચેલા સાંસદ મનસુખ વસાવા અને પોલીસ તેમજ એસઆરપીના જવાનો વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। મળતી માહિતી મુજબ વન વિભાગ દ્વારા વિસ્તારમાં પોલીસ અને એસઆરપીના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। આ દરમિયાન જાહેર માર્ગ પર બસો ઊભી રાખવામાં આવતા સાંસદ મનસુખ વસાવાએ ગાડીમાંથી ઉતરી પોલીસને પ્રશ્ન કર્યો કે જાહેર રસ્તા પર બસો કેમ મૂકવામાં આવી છે અને આદિવાસી ખેડૂતોને શા માટે હેરાન કરવામાં આવે છે। સાંસદનો આક્ષેપ છે કે આ દરમિયાન એક એસઆરપી જવાને તેમની સાથે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો। આ ઘટનાને પગલે બંને પક્ષ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી અને થોડા સમય માટે સ્થળ પર તણાવનું વાતાવરણ સર્જાયું હતું। જંગલ જમીન મુદ્દે છેલ્લા કેટલાક સમયથી આદિવાસી ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે મતભેદો જોવા મળી રહ્યા છે। આ ઘટનાએ સમગ્ર મુદ્દાને વધુ ગરમાવ્યો છે અને વહીવટીતંત્ર તથા જનપ્રતિનિધિઓ વચ્ચેના તણાવની ચર્ચા તેજ બની છે। ઘટનાને લઈને પોલીસ અથવા જિલ્લા વહીવટીતંત્ર તરફથી સત્તાવાર નિવેદન જાહેર થયું છે કે નહીં તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી। જો બંને પક્ષ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવશે તો તે બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે। રિપોર્ટર નાયક પંકજ સાગબારા।